વડોદરામાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ. કમિશનરની નાગરિકોને સ્વગણતરી કરવા અપીલ. સંપૂર્ણ પ્રક્રિયા થશે ડિજિટલ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વસ્તી ગણતરી 2027ની કામગીરીની સત્તાવાર જાહેરાત કરાઈ છે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આ વખતની ગણતરી સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ રહેશે, જેમાં કોઈપણ ભૌતિક ફોર્મ વપરાશે નહીં. નાગરિકો 17 મેથી 31 મે સુધી મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા જાતે જ સ્વગણતરી કરી શકશે. ત્યારબાદ 1 જૂનથી 30 જૂન દરમિયાન ગણતરીદારો ડેટા વેરિફિકેશન કરશે. આ કામગીરી માટે 4800 જેટલા કર્મચારીઓને વિશેષ તાલીમ અપાઈ છે અને શહેરને 19 સબ બ્લોક્સ તથા 71 બ્લોક્સમાં વહેંચવામાં આવ્યું છે. કમિશનરે રાષ્ટ્ર નિર્માણના આ કાર્યમાં નાગરિકોને સાચો ડેટા આપી સહયોગ કરવા અપીલ કરી છે. તેનો ઉપયોગ કરીને ગવર્મેન્ટ આગામી સમયમાં વિવિધ નીતિઓ અને પોતાના એ નક્કી કરી શકે એ માટે ખૂબ આ જરૂરી છે. ખાસ કરીને ગુજરાત સિવાયના બીજા રાજ્યોમાં ઓલરેડી આપણે ઇલેક્શન લીધે 1 મહિનો લેટ છે. બાકીના રાજ્યોમાં એકચ્યુઅલ જનગણના શરૂ થઈ ગઈ છે. આપણે હવે શરૂ થવાની છે અને ગઈકાલથી આપણે સ્વગણતરી પોતે ગણતરીદાર પોતાના ઘરે આવે પહેલાં નાગરિક પોતાની જાતે પોતાની ગણના કઈ રીતે કરી શકે એ બાબતની પણ તૈયારી છે. ખાસ કરીને આપણે આવતીકાલથી જે મહાનુભાવો છે એમની પણ સ્વગણતરી કરવાના, એમના માટે એમને પ્રોત્સાહન આપવાના છે ને એમને ત્યાં માર્ગદર્શન આપીને આપણે જવાના છે. એ સંદર્ભમાં આજે આપ બધાને અહીંયા નિમંત્રિત કર્યા છે. હું માનનીય કમિશનર સાહેબને વિનંતી કરીશ કે આ સંદર્ભમાં જે હાલની પરિસ્થિતિ છે એ બાબતે આપ સર્વેને વાકેફ કરે. અમે જે પ્રક્રિયા છે એ ગુજરાતીમાં પણ જે ભરવાનું થાય એ બધું ફોર્મની પણ અમે ડિટેલ સાથે બધાને શેર કરીશું. સોશિયલ મીડિયા મારફતે પણ શેર કરીશું, તમામ મીડિયાના મિત્રો મારફતે પણ શેર કરીશું. તમામ વોર્ડ ઓફિસમાંથી પણ અમે માહિતી આપીશું, તમામ ઝોનલ કચેરીમાંથી પણ માહિતી આપીશું અને અહીંયા વડોદરા મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાંથી પણ માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી રાજપૂતને નોડલ બનાવ્યા છે. તો હી વિલ બી ગિવિંગ યુ ઓલ ધીસ ડેટા. અમે ક્ષેત્રીય કામગીરી માટે 1 જૂન ટુ 30 જૂન દરમિયાન આ એન્યુમરેશનનું અને સેલ્ફ ડેટા એપ્લિકેશનનું કામગીરી શરૂ કરી દેવાના છે. એટલે ગણતરીદાર અને સુપરવાઇઝરનું સહકાર આપવા માટે અમે તમામ વડોદરા નાગરજનોને અમે વિનંતી કરીએ છીએ. આપણા મીડિયાના મિત્રોને મારફતે આ તમામને માહિતી પણ અમે પહોંચાડવા માંગીએ છીએ. વિગતવાર ડેટા શીટ્સ અને વિગતવાર માહિતી પણ તમામ મીડિયા મિત્રોને આભાર અને આપને વંદન કરીએ છીએ કે આજે વડોદરાની વસ્તી ગણતરીની જે ભારતના વસ્તી ગણતરી 2027ની જે કામગીરીમાં ગઈકાલથી જ અમે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને વડોદરા શહેરના આખા ટીમ જોડી ગયા છે. આમાં આ કામ માટે લગભગ તબક્કાવાર ટ્રેનિંગ પણ આપવામાં આવ્યું છે. એટલે લગભગ 3 ટ્રેનિંગ્સ પણ આપવામાં આવી છે. અલગ અલગ બેચેસમાં પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. લગભગ 4800 લોકોની નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યું છે. એમાં શિક્ષકો છે, આપણા તાલીમ અધિકારીઓ છે, વોર્ડ લેવલમાં કામગીરી છે. એટલે વડોદરા શહેરને 19 સબ બ્લોક્સમાં પણ ટૂંકમાં ડિવાઈડ કર્યું છે અને 71 બ્લોક્સમાં પણ ડિવાઈડ કરીને કામગીરી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. એટલે 2 ફેઝનું 2 ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે કે 1 જૂનથી 30 જૂન સુધી જે સમયગાળો છે આપને ડેટા સેટ્સ ભરવાની સમયગાળા છે અને 17th મે ટુ 31st મે છે એમાં સ્વગણતરીમાં આપણે સેલ્ફ ડેટા રજિસ્ટ્રેશન અને વેલિડેશનનો સમય છે. તમામ વડોદરામાં રહેતા નાગરિકોને વિનંતી છે કે આપના સેલ્ફ ડેટા વેલિડેશન અને સેલ્ફ એન્યુમરેશન અને સેલ્ફ ડેટા એન્ટ્રીમાં ખૂબ સહયોગ આપજો. તમામ લોકો આ વેબ બેઝ એપ્લિકેશન છે, મોબાઈલ બેઝ એપ્લિકેશન છે, ઓનલાઈન એપ્લિકેશન છે. એટલે ફિઝિકલ ફોર્મ્સ જે તે વખતે બુકલેટ ફોર્મમાં આવ્યું હતું એવા નથી. એટલે બધા ઓનલાઈન છે. તમામને વિનંતી છે કે આપનું પોતપોતાનું ડેટા પ્રોપર રીતે ડિક્લેર કરજો અને જે સેન્સસનું કામ છે એ નેશનલ લેવલમાં થઈ રહ્યા છે. એટલે આપના જે ઓરિજિનલ સાચા ડેટા આપ આપશો તો એ અમારા તમામ સેન્સસ ક્રાઇટેરિયામાં પણ આવી જાય. આના આધારે ઘણું બધું રિપોર્ટ્સ અને ટેબલ્સ ટેબ્લેટ્સ બનાવવાના છે. તમામ વડોદરાવાસીઓને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપને આ જે ટીમ કામગીરીમાં આવશે અને આપણા જોડે સંપર્ક કરશે તો મહેરબાની કરીને એમને સહયોગ આપજો. અને આવનારા દિવસોમાં આ રાષ્ટ્ર નિર્માણનું એક કામ છે સેન્સસ ડેટા. એટલે આપણે તમામને સહયોગ આપવા માટે વિનંતી કરીએ છીએ. એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેઝ અત્યારે ચાલુ કરવામાં આવી રહ્યા છે. આપ જાણો છો કે આ વખતે થોડું અલગ વિકસિત રીતે આપણે કરવાના છે. 2011માં જે થયેલું એ ફિઝિકલ એન્યુમરેશન ફોર્મ દ્વારા કરવામાં આવી હતી. આ વખતે કમ્પ્લીટલી ડિજિટલ ફોર્મેટમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. એના આધારે અમે લગભગ 2 મહિના પહેલાં સેન્સસ ઓપરેશન્સ અને સેન્સસ કમિશનર દ્વારા પણ અમને આખા રાજ્યભરમાં તાલીમ આપવામાં આવ્યો હતો.
આના પછી એક નોડલ ઓફિસર સિટી માટે અને ડિસ્ટ્રિક્ટ માટે પણ નોડલ તરીકે બનાવવામાં આવ્યું છે. હાલ વડોદરા શહેર માટે મ્યુનિસિપલ કમિશનરે નોડલ બનાવવામાં આવી છે અને મારા તરફથી ટીમ તરીકે ડેપ્યુટી કમિશનર રાજપૂત સાહેબ અને એમની સેન્સસની ટીમ ફરજ બજાવશે. આપને સંભળાય છે? તો એને ધ્યાને લેતા અત્યારે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા ટીમ દ્વારા જે સેન્સસની પ્રક્રિયા માટે સેલ્ફ ઇન્યુમરેશનની જે સિસ્ટમ છે ત્યારે ઓનલાઈન છે અને એપ બેઝ પણ છે એ શરૂ કરી દેવા માટે નક્કી કર્યું છે. એના 3 ફેઝમાં ટ્રેનિંગ પણ આપવામાં આવ્યું છે જે રાજ્ય સરકાર તરફથી અને રાજ્ય કક્ષામાં સેન્સસ કમિશનર અને રજિસ્ટ્રાર ઓફ સેન્સસ તરફથી તમામ કમિશનર્સ અને કલેક્ટર્સનું ટ્રેનિંગ થઈ ગયું છે. વડોદરા શહેર માટે મહાનગરપાલિકાની ટીમ કરશે અને ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટરશ્રી કરશે. એમાં ખાસ કરીને જનગણનાનું 2027નું જે HLO મોબાઈલ એપ્લિકેશન છે, હાઉસ હોલ્ડ લેવલમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ આપણે સેલ્ફ એન્યુમરેશન કરી શકો છો. એની લિંક પણ અમે માસ મોબિલાઇઝેશન કરીને તમામને પણ લિંક શેર કરવાના છે, જેથી કરીને સૌથી પહેલાં મહાનુભાવોથી અમે એક સિમ્બોલિક રીતે પણ કરવાના છે, જેથી કરીને વધારે લોકોને પ્રેરણા મળે, જેથી કરીને સેલ્ફ એન્યુમરેશનમાં આવે. એ કદાચ થોડું ડિલે થયેલા સેન્સસ છે એટલે બાકીના સ્ટેટ્સમાં ઓલરેડી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના કારણે થોડું ડિલે થયું હતું એટલે પણ આને અત્યારે અમે 3 ફેઝમાં એને લઈ જવાના આગળ માંગીએ છીએ. આના માટે અમે સિટી મોબિલાઇઝેશન ટીમ તરીકે શિક્ષકોને પણ મોબિલાઇઝ કર્યા છે. જે રીતનું પહેલાં પણ સેન્સસની કામગીરીમાં શિક્ષકો કામ કરતા હતા, અત્યારે એમને એમ્પ્લોય કરી છે. આપણા મહાનગરપાલિકા અને સેન્સસ ટીમ પણ કાર્યરત થઈ ગઈ છે અને સાથે સાથે પ્રથમ સ્તરે ચાર્જ ઓફિસરની તાલીમ પણ આપણે આપવામાં આવી છે. બીજા સ્તરે ફિલ્ડ લેવલના પણ તાલીમ અત્યારે આપવામાં આવી રહ્યા છે અને ત્રીજા સ્તરે વિવિધ ચાર્જ વિસ્તારમાં હાલના સુપરવાઇઝરની તાલીમ પણ ચાલી રહ્યા છે. ટુ બી વેરી પ્રિસાઇઝ ઓન ધ ડેટા, આમાં નાગરિકો se.census.gov.in, હું રિપીટ કરું છું, se.census.gov.in, આ 3 લેંગ્વેજમાં અમે માહિતી પણ આપીશું. અમારા LED બોર્ડ્સમાં પણ તમને ઇઝી એપ્લિકેશન થઈ જાય એ રીતનું એપ્લિકેશન અત્યારે શેર કરવામાં આવ્યું છે, લિંક પણ આપીશું. અને તમામને વિનંતી છે કે કારણ કે તમારું સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ એન્યુમરેશન છે એટલે સાચા ડેટા મહેરબાની કરીને આપજો, જેથી કરીને ડબલ ડેટા ના થાય, ડુપ્લિકેશન ના થાય અને એક સેલ્ફ ડિસિપ્લિનથી પણ અમે ડેટા આપી શકાય. હાલની તબક્કામાં 2011માં જોવો છો કે ડેટા નિયમ પ્રિન્ટેડ ફોર્મમાં અમે આપવામાં આવી હતી જે તે વખતે. આ વખતે મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડેટા લેવનાર છે અને આપણે ટીમ ઓફિસર્સ શિક્ષકો પણ ઘરે ઘરે હાઉસ ટુ હાઉસ પણ અત્યારે આવીને કામગીરી કરવાના છે. સો 1 જૂન ટુ 30 જૂનની સમયગાળા છે જેમાં આ ડેટા લેવામાં આવશે, એટલે 1 મહિનાનું ઓલમોસ્ટ ટ્રેનિંગ પછી આ સમય છે. સ્વગણતરીનું કામ છે 17 મેથી 31 મે. સો સ્ટાર્ટિંગ ફ્રોમ યેસ્ટરડે, ગઈકાલથી શરૂ થઈ ગઈ છે અને 31 મે સુધી સ્વગણતરી ચાલશે. એટલે ચાર્જ ઓફિસની સંખ્યા હેઝ બી ઇન્ક્રીઝ ફ્રોમ 13 ટુ 19, એટલે 19 વોર્ડ્સ છે, એટલે 19 વોર્ડ્સમાં આ કામગીરી શરૂ કરશે. ફિલ્ડ ટ્રાન્સફર્સની સંખ્યા 71, એટલે 71 સબસેક્શન્સમાં અને ભાગ કર્યું છે. બ્લોકની સંખ્યા 3791, એટલે આખા શહેરને 3791 બ્લોક્સમાં અલગ અલગ બ્લોક્સમાં કરવામાં આવ્યું છે. ગણતીદાર અને સુપરવાઇઝરની નિમણૂક પણ થઈ ગયું છે, ઇન્ક્લુડિંગ અ રિઝર્વ લિસ્ટ. એમાં અલગ અલગ લોકોની પણ રજૂઆતો આવી છે, પણ યુ નો ધીસ ડ્યુટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સમથિંગ લાઈક નેશનલ સેન્સસ આટલા વર્ષો પછી ચાલી રહ્યા છે. 3840 લોકોની અમે ઓર્ડર પણ કર્યા છે આ કામગીરી માટે. સાથે સાથે વડોદરા શહેરની વસ્તી જે તે વખતની વસ્તી કરતાં અત્યારે અપ્રોક્સિમેટ ઓનલી ધ સિટી બેઝડ ઓન હાઉસહોલ્ડ ડેટા, આ હાઉસહોલ્ડ ડેટા સિવાય પણ મોબિલાઇઝ પોપ્યુલેશન્સ પણ છે, એટલે એને પણ લેવામાં આવશે. બુડા વિસ્તારમાં પણ અત્યારે જે સિટીમાં આવ્યું છે, લગભગ 12 ગામ જે આવેલા છે એ પણ આવીને નવું વસ્તીમાં એડ થશે. બુડા વિસ્તાર જનરલી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની અને જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતું હોય, પણ વિચેવર ઇઝ માઇગ્રેટેડ એન્ડ કમ ઇન ટુ VMC વિસ્તાર એ અમે ગણતરીમાં લઈશું. એટલે પ્રથમ દૃષ્ટિએમાં અત્યારે જે ફિલ્ડ ટ્રાન્સફર છે 71, જે 16th માર્ચથી લઈને 25th માર્ચ સુધી આ કમ્પ્લીશન સેકન્ડ ફેઝનું થયું છે. 17 બેચેસ કમ્પ્લીટ થઈ ગયું છે ટ્રેનિંગ અને 82 બેચેસનું ટ્રેનિંગ અત્યારે ઓનગોઈંગ છે, તાલીમ આપવામાં આવી રહ્યા છે. એ 11/5થી 27/5 સુધી આ તબક્કાવાર ચાલુ છે, એટલે બેચ 99 ગણાય. એટલે હું કીધું 4840 લોકોની ઓર્ડર્સ પણ થઈ છે. અમારું એક જ વિનંતી છે વડોદરાના મીડિયા મિત્રો મારફતે તમામ વડોદરાવાસીઓને વિનંતી કરીએ છીએ કે આપ જાતે જ સાથ સહકાર આપો, આપની ડેટા સેટ્સ પ્રોપર એમાં ફોર્મમાં ભરી લેજો
અને ઓનલાઈન છે એટલે તમારા પાસે કદાચ વેરિફિકેશન માટે પણ આવે તો ખૂબ મહેરબાની કરીને સહકાર આપવા વિનંતી છે. અને કોઈ પણ ડાઉટ્સ અને ક્વેરીઝ હોય, ડૂઝ એન્ડ ડોન્ટ્સ અને ક્વેરીઝનું પણ તમામ વિગતો સાથે અમે Q&A પણ અત્યારે આપવાના છે. આ પ્રેસ મીટ પછી અમે LED બોર્ડ્સમાં પણ આપીશું, સોશિયલ મીડિયામાં પણ શેર કરીશું, મીડિયા ગ્રુપ્સમાં પણ શેર કરીશું અને એક પ્રેસ રિલીઝ તરીકે પણ આના તમામ ડિટેલ સાથે અમે ઇસ્યુ કરવાના છે. સો થેન્ક યુ વેરી મચ ફોર યોર કોર્ડિનેશન એન્ડ સપોર્ટ. આપ પહેલાંથી જે રીતનું વડોદરાના મિત્રો અને મીડિયા મિત્રો અમને સપોર્ટ આપી રહ્યા છે, આ માહિતી તમામ ચેકના માણસ સુધી, છેવાડાના માણસ સુધી જાય, જેથી કરીને આમાં એક એક્ટિવ પાર્ટિસિપેશન રહે. કારણ કે આના પછીનું વિલ બી આફ્ટર 10 to 12 years. જે વસ્તીમાં તમારું નામ થવું હોય, એડ કરવું હોય, કંઈ બાકી હોય, એમાં ઘણું બધું છે. ઓક્યુપેશનથી લઈને, પ્રેક્ટિસીસથી લઈને, ઘરનું શું છે, ઇકોનોમિક કેટેગરીઝ અને ક્રાઇટેરિયાઝ પણ આવી ગયા છે. એટલે તમામ ડિટેલ્સ આપને આપવામાં આવશે. વિધિન 2 days વી વિલ ગીવ ઇટ થ્રુ મીડિયા અને પ્રેસ રિલીઝ મારફતે પણ તમામને ઇસ્યુ કરીશું. આજે આપ અહીંયા પધાર્યા છો એ બદલ આપને ખૂબ ખૂબ આભાર.